सहस्त्र परिवत्सर मित काल जात कृष्ण वियोग जनित ताप क्लेश आनंद तिरोभावो हम भगवते कृष्णाय श्री गोपीजन वल्लभाय देह प्राण इंद्रिय अंतःकरणानि तद धर्मास दारा अगर पुत्र आप्तवीति ही पराणी आत्मना सह समर्पयामि दासोहम कृष्ण तवास्मि दासोहम कृष्ण तवास्मि दासोहम कृष्ण तवास्मि श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम। બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આ લોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું। હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું। શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં વારંવાર આજ્ઞા કરી છે કે નિવેદનનું બ્રહ્મસંબંધ મંત્રનું અનુસંધાન એ અવશ્ય કરવું અને જેથી તે સ્વરૂપનું જ્ઞાન જટ થાય અને પ્રભુને શું સમર્પણ કર્યું છે એની સ્મૃતિ જો બની રહે તો જીવનમાં ક્યારેય પણ ચિંતા એ જીવના હૃદયમાં પ્રગટ થઈ શકતી નથી। એટલા માટે જ કહ્યું છે એક દોડ લઈ અને આજનો આ સત્સંગને પણ આપણે ઝડપથી જ વિરામ કરીશું, કારણ કે સમય ધીરે ધીરે વધારતો જઉં છું એની ફરિયાદ પણ આવે છે વૈષ્ણવોથી। એટલે સમયને જેટલો બને એટલો ઓછા સમયમાં પણ આપણને ઘણું બધું મળી શકે તેમ છે, તો શા માટે સમય વધારે, કારણ કે લોકો પાસે સમયની જ અત્યારે શોર્ટેજ છે। એટલા માટે બધા કહે છે કે સમર્પણ બ્રહ્મ સંબંધ બધાનો થાય છે, પણ અમુક જ વૈષ્ણવો આનંદમાં રહી શકે છે, ચિંતા મુક્ત રહી શકે છે, તો અમુક વૈષ્ણવો તો બહુ જ આદિ વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલા રહે છે। તો આવો ભેદભાવ કેમ રાખે છે ઠાકોરજી? તો એ જવાબ આ દોડમાં છે કે ઠાકોરજી એવો ભેદભાવ નથી રાખતા। ઠાકોરજીએ જે કૃપા વિચારી ગોલોકમાં મહાપ્રભુજીને આપના મુખારવિંદથી પ્રગટ કરીને આજ્ઞા કરતા કે અમારા જીવોને તો આપે કોઈ પણ પ્રારબ્ધ વશ કર્મો થયા હશે તો એ બધાનો નાશ કરજો। હવે આ કૃપા જે આજે આવ્યું શિક્ષાપત્રમાં 26ની અંદર જે છેલ્લા શ્લોક કે આગળના શ્લોકમાં, હા 7મા કે 8મા શ્લોકમાં કે હા 7મા શ્લોકમાં કે જીવ તો કૃતજ્ઞ છે, મહાપ્રભુજીનું પ્રાગટ્ય થવું અને ઠાકોરજીની આજ્ઞા થવી એનું જો એ સ્મરણ કરે તો આ કૃતજ્ઞપણું જતું રહે। એ સિવાય તો જીવ એવો છે કે આટલી બધી કૃપા થઈ ચૂકી છે કે ગોવર્ધનનાથજીએ બધા જીવોનું સ્મરણ કરી લીધું ગોલોકમાં, મુખારવિંદથી વલ્લભાચાર્યજીને પ્રગટ કરી લીધા, ચંપારણ્યમાં પ્રગટ થઈને આપે ઠાકોરજીના જીવોના માટેનો જે ભાવ છે કે ઠાકોરજીએ મને આજ્ઞા કરી છે તો એટલા હર્ષથી આપે ખુલ્લા ચરણે 3 પરિક્રમા કરી અને આપના વૈષ્ણવોને આપના લીલાના જીવોને આકર્ષણ કરી ખેંચ્યા। આપને એમાં બધામાં આનંદનો અનુભવ થયો છે, બોજ નથી લાગ્યું જરાય પણ એવું નથી લાગ્યું કે હું ખુલ્લા ચરણે હું શ્રમ લઈ રહ્યો છું। આ શ્રમ શબ્દ એ મહાપ્રભુજીને નથી લાગ્યો, એનું કારણ જ આ છે કે મહાપ્રભુજીને ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી છે અને મને મારા સ્વામીએ આજ્ઞા કરી છે, તો પછી એ સ્વામીની આજ્ઞાનો આનંદ એ મહાપ્રભુજીના હૃદયમાં રગે રગમાં ભરેલો છે। એટલે મહાપ્રભુજીને શ્રમ નથી લાગ્યો, એવું પણ નથી લાગ્યું કે અમે અમારા ઘરથી દૂર થઈને અમારા ઘરના લોકોની સાથે અન્યાય કરી નાખ્યો અને અમે બહુ જ ભોગ આપી દીધો, પણ આ બધો ભોગ આપ્યો તો લોકોએ જોયો નહીં કે લોકોની દ્રષ્ટિ ના પડી। ના, આમાં તો આપને ગોવર્ધનનાથજીની આજ્ઞા સાથે જ સીધો સંબંધ છે, બાકી બધું આપે ગૌણ કરીને રાખ્યું છે। હા, ગોવર્ધનનાથજીએ ઈચ્છ્યું કે સાથે સંસારમાં જે પણ આપના છે સ્નેહીજનો અક્કાજીથી લઈ અને જેટલા પણ બીજા બધા જ એમની સાથે પણ સમય ગાળે, પણ ના, મહાપ્રભુજી તો એમાં અડી જ રહ્યા। આપે તો આપનું જે કર્મ છે, જે આજ્ઞા થઈ છે એમાં જ આપે ડૂબેલા રહ્યા। એટલે કોઈ કૃતજ્ઞતા જે વિશે આજે આવ્યો છે શ્લોક શિક્ષાપત્રમાં શ્રવણ કરજો ખરેખર કે પ્રભુની કૃપાનો પાર નથી, પણ જીવ અને બાળકો એમ વિચારી લે છે કે અમે કર્યું એ ઘણું કર્યું પણ કોઈનું ધ્યાન નથી। આ જે વાત છે એમાં પણ વાંધોય નથી, લખ્યું છે કે તો પણ ઠાકોરજી તો કૃપા કરે જ છે। તો આજે ચિંતા જે છે એ અમુક વૈષ્ણવને નથી થતી અને અમુક વૈષ્ણવને આજે પણ ભયંકર આદિ વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલા છે। એનું શું કારણ છે? તો એ આ દોડમાં લખ્યું છે કે ચિંતાને હરનારો પ્રભુનો પ્રેમ છે,
એટલે કે ચિંતા તો છે જ, જે આવી છે ભૂતલ પર છીએ એટલે જે સ્થિતિ છે એમાં ચિંતા આવે તો એ ચિંતા તો ભલે આવે છે પણ એને હરી લે એટલે કે લઈ લે, ખેંચી લે. એ કોણ છે? તો કે પ્રભુનો પ્રેમ છે, અરસપરસ છે. આ ચિંતાને હરનારો પ્રભુનો પ્રેમ છે, ભૂલાવી દે અંતરનો ઉદ્વેગ જો, ભૂલાવી દે અંતરનો ઉદ્વેગ જો, ચિંતાને હરનારો પ્રભુનો પ્રેમ છે. તો સત્સંગ કરવાથી આ લાભ છે કે આપણી જે ચિંતા છે તો જેવો સત્સંગ શ્રવણ કરીએ છીએ એની સાથે પ્રભુ આપણા હૃદયમાં પ્રગટ થઈ અને સત્સંગને કારણે પ્રગટ થાય છે. પ્રભુ આપણી નજીક ક્યારે છે કે જો સત્સંગ કરીએ છીએ, જો સેવા કરીએ છીએ. પણ જો બંને નથી કરતા તો પછી પ્રભુ દૂર છે. આ પ્રભુને પોતાનો અબાધિત અધિકાર છે. કોઈ પ્રભુને એવું ના કહી શકે કે અમે સત્સંગ પણ ના કરીએ, સેવા પણ ના કરીએ તો પણ તમે અમારી પાસે રહી શકો. એવી રીતે ના કહી શકાય. તો આ જે ચિંતાને હરનારો પ્રભુનો પ્રેમ ભૂલાવે અંતરનો ઉદ્વેગ, એ ભૂલાવાનું કામ કરે. આજે જ આવ્યું જે સર્વોત્તમજીમાં કે ઠાકોરજીએ રાત્રિએ જ્યાં ગોપીજનોનો મનોરથ પૂરો કર્યો પણ બીજા નિકુંજમાં ગોપીજનોને વિરહ કરાયો, ત્યાં આપેલા વચન પ્રમાણે ન આવ્યા એટલે આખી રાત એ વિરહમાં શૈયા પણ સિદ્ધ કરી રાખી હતી, કામ ઉદ્દીપનના બધા જ સાહિત્ય સામગ્રી પણ તૈયાર રાખી હતી. હમણે આવશે, હમણે મને બાહુપાસમાં જકડી લેશે, હમણે મને રમણ કરશે મારી સાથે. આવી જ દશામાં આખી રાત પસાર થઈ. પણ સવારે જ્યારે એને ખંડિતા એટલે કે ખૂબ પછી એને એમ થયું કે હવે તો ખરી ખોટી સંભળાવી દઉં. આવ્યા તો ખરા પ્રભુ, બગાસા ખાતા ખાતા આવ્યા, ઊંઘમાંથી ઉઠીને આવ્યા હોય એવી રીતે આવ્યા, ઉજાગરો આખી રાતનો થયો તો એ બધા શબ્દોનું વર્ણન કરતા ઠાકોરજી તોય પણ આવ્યા આ નિકુંજમાં. પણ ક્યારે આવ્યા? સવારે આવ્યા. એટલે એ સમય તો જતો રહ્યો. તો એ જે ખોટું લાગ્યું, દુઃખ થયું, મર્મ ભર્યા શબ્દો કહ્યા અને જે ચિંતા હતી એ બધી પ્રભુએ એક તત્કાલ, એક ક્ષણવારમાં હાસ્ય પ્રગટ કરી અને એવી કંઈક વાત કરી કે એની બધી ચિંતા હરી લીધી. અને એનામાં જે ઈર્ષ્યા ભાવ થયો હતો કે પેલીની નિકુંજમાં ગયા પણ અહીંયા ના આવ્યા તો પેલીને એ ઈર્ષ્યા પણ કાઢી નાખી. એમ કરીને આ જે વાત થઈ એ તો અલૌકિકની વાત થઈ. આ તો અલૌકિક સંબંધ છે પ્રભુના, અલૌકિક ના ગણાય. પણ એવી રીતે જ્યારે ગોપીજનો પોતાના ઘરમાં જે દુઃખ હતું, સાસુનું દુઃખ હતું, જેમ કે આજે ભેંસ ખોવાઈ જવી અને છીકડીની ડબ્બી પણ ખોવાઈ જવી સાસુની, તો એને જે દુઃખ હતું ઘરમાં, સાસુ એને અડધૂત કરતી, એને શું કહેવાય અપશુકન્યાળ ગણતી, તો આવા દુઃખોને પણ ઠાકોરજી બોલાવી દેતા. આપ સામે ચાલીને આવતા અને કહેતા કે મને માખણ આપતે બાધા રાખી હતી ને મારા માટે, ભેંસ મળશે તો તું ધરાવવા આવીશ, પણ તું નથી આવતી ને, અને આજુબાજુના લોકોની સમાજની ચિંતા છે ને એટલે હું આવ્યો. અને પછી તો આપે સામેથી એના હાથેથી મસ્ત આ માખણ આરોગ્યું. એટલે આ વાત છે કે ચિંતાને હરનારો પ્રભુનો પ્રેમ છે, ભૂલાવી દે અંતરનો ઉદ્વેગ જો. એટલે સત્સંગ હશે, સેવા હશે તો પછી ચિંતા જ નથી. પણ હવે જે લોકોને સત્સંગ પણ નથી કરવો, સેવા પણ નથી, છે જ નહીં માથે, તો પછી આ સ્થિતિ થાય છે એની કે સંસારીના જીવન ચિંતા ઘર છે, સંસારીના જીવન ચિંતા ઘર છે. ચિંતાના ઘર કહેવાય આ સંસારી. એટલે સેવા સત્સંગ વગરના જે વૈષ્ણવ હોય એમનું ઘર કેવું હોય તો કે આવું હોય, ચિંતાના ઘર. ધન સ્ત્રી બાળક પ્રતિષ્ઠામાં વેગ જો. એ બધા વૈષ્ણવ તો છે, બ્રહ્મ સંબંધ તો થયો છે, પણ સત્સંગ નથી, સેવા નથી. એટલે એમના ઘરમાં તમે જાઓ ને તો ખાલી તિલક કદાચ કપાળમાં દેખાય પણ બીજું કશું ના દેખાય. ના 84-252 પુસ્તક બિરાજતું હોય, ના ઠાકોરજી બિરાજતા હોય, અને શું બિરાજતું હોય? ધન, સ્ત્રી, બાળક અને પ્રતિષ્ઠા. બસ આમાં આ ચક્કરમાં એમનું જીવન ચાલ્યા કરતું હોય. પછી એમાં એ લોકો શું કરે? હજી અમે ભેગું કરીએ. સંગ્રહમાં તો ચિંતાના થર બાજતા. એટલે જેટલું ભેગું થાય પછી એની ચિંતા શરૂ થાય. ધારો કે શેર બજારમાં રોક્યા હોય તો ગમે ત્યારે આ યુદ્ધ શરૂ થયું, અત્યારે શેર બજાર તૂટે એટલે એમને ઊંઘ આવતી બંધ થઈ જાય. એમને ટેન્શન, બ્લડ પ્રેશર કે લો કે હાઈ થવા માંડે, ડાયાબિટીસ પણ હાઈ થવા માંડે. એટલે સંગ્રહ એટલે અતિ સંગ્રહ, સમર્પણનો ભાવ જ નથી અહીંયા. સમર્પણ થઈ ગયું હોય તો મુનિમનો ભાવ થઈ જાય, પછી થયું ઓછું તો બી ભગવાનનું ઓછું થયું, અને વધ્યું તો પણ
ભગવાનનું વધ્યું, આ ભાવ નથી થતો. એટલે કહ્યું સંગ્રહમાં તો ચિંતાના થર બાજતા, વિષય ભોગમાં થવાનો અતિરેક જો. હવે વૈષ્ણવ થઈને વિષય ભોગમાં ડૂબી જાય. બીજો વૈષ્ણવ જે છે એ સેવામાં છે અને સત્સંગમાં આનંદ લઈ રહ્યો છે, લૌકિકમાં બહુ નથી જતો, એ પૂરું જીવન માણી રહ્યો છે. પણ આ લોકોને એમ થાય કે આ તો જો કેવો છે નવઈનો ભગવદીય, અને પોતે જે ભેગું કર્યું હવે આપણે ક્યાં જઈએ પ્લાન કરે, કશું મળે નહીં. ઠાકોરજી અને સત્સંગ સિવાય ક્યાંય પણ જાય, ભારતના કોઈ પણ ખૂણામાં કે પરદેશ પણ જાય તો પણ કંઈ ના મળે. રખડી રખડી થાક્યો શોધું છું શીતળ છાયા, સુખ માટે જાય, ભોગવવા માટે જાય. રખડી રખડી થાક્યો શોધું છું શીતળ છાયા, મારી પૂઠે પડી છે માયા રે, ઓ શ્રીજી બાવા. પછી તો એની સ્થિતિ છે ને એ બહુ, એને પૈસા છે એટલે હવે અહીંયા મનમાં મનોરથો પોતાના પૈસા ગણ્યા છે ને એણે, ઠાકોરજીને નથી ગણ્યા. ઠાકોરજીના ગણ્યા હોય ને તો ઠાકોરજી માટે વિનિયોગ કરે, ઠાકોરજીના સુખનો વિચાર કરે. આચાર્ય વલ્લભકુલ ગુરુ હોય એમના ચરણોમાં ભેટ ધરે અને વૈષ્ણવો માટે મનોરથ કરે. અને ઠાકોરજીને લઈને જવું હોય તો ઠાકોરજીને ઝાંપીજીમાં પધરાઈને જાય, અને જો ઠાકોરજી ન હોય તો સત્સંગની પુસ્તક સાથે બિરાજે અને પછી એ યાત્રા કરે અને બધો આનંદ લે. યાત્રાનો પણ લઈ શકાય, પણ સાથે સત્સંગ અને સેવા કંઈક હોવું જોઈએ. આ તો સંસારી જેવું જીવન થઈ જાય. અને પછી કહ્યું કે એટલે જ વિષય ભોગમાં થવાનો અતિરેક જો. પછી તો એને જ્યાં ત્યાં ખાવાનું શરૂ થઈ જાય, જેવું તેવું જેના તેના હાથનું, અને પછી તો રોગ આવે. તેમાં વૈષ્ણવનો પોતાનો એ કહેવાય ભૂલ કહેવાય. એમાં પછી વૈષ્ણવ થયા છે તો એનો અર્થ તો એવો તો નથી કે મન વાંછિત જીવન જીવે અને પછી આશા રાખે કે અમને પણ કેમ આવું થયું. અને છેલ્લે કહ્યું કે ત્યાગ વિના કદી ચિંતા નિર્મૂળ નહીં બને, ત્યાગ વિના કદી ચિંતા નિર્મૂળ નહીં બને, વલ્લભ પ્રભુનું શરણું દવા એક જો, શ્રીજી પ્રભુનું શરણું દવા એક જો, ચિંતાને હરનારો પ્રભુનો પ્રેમ છે, ચિંતાને હરનારો પ્રભુનો પ્રેમ છે. એટલે 100 વાતની એક વાત. ત્યાગ એટલે શું કે આ જે આવ્યું હતું આગળ ધોળેક લીધું હતું મેં, કે મુજ ચરણે ચિત્તને જોડે છે એ અવર ભરોસા છોડે છે. એટલે એક વખત પુષ્ટિ માર્ગમાં સમર્પણ થઈ જાય છે પછી બીજા બધા ભરોસા છોડવા પડે છે. એક જ ભરોસો, તો તારો ભરોસો ભારી ગોવર્ધન ગિરધારી, એ જે છે એ ઉક્તિ એ અમલમાં મૂકવી પડે. આપણે તો બોલીએ તો છીએ પણ પછી છતાં એમ થાય છે કે જો આટલું નહીં હોય તો મને આમ નહીં થાય, આટલું નહીં હોય તો મને આમ નહીં થાય, આ સંબંધ નહીં રાખવું તો મને ખરા ટાઈમે કામમાં નહીં આવે, આ સંબંધ રાખીશ તો આ જ મારું બધું સંભાળી લેશે. આ જે છે એમાં જ જે મળવો જોઈએ આનંદ એ નથી મળતો. અને મેળવવો હોય તો આ સત્સંગ છે. જરૂરથી બધા જ આશ્રય છોડાવશે અને ગોવર્ધનનાથજીનો અને શ્રી વલ્લભ વિઠ્ઠલનો આશ્રય 84,252 વૈષ્ણવનો આશ્રય કરાવશે. શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગોવર્ધનનાથ કી જય હો.